मकर संक्रांत का त्यौहार अब नज़दीक है। हालांकि मकर संक्रांत का त्यौहार जैसे ही नज़दीक आता है, हादसों के किस्से बढ़ जाते हैं। खासकर मांझे की वजह से पशु, पंछी और इंसान काफी घायल होते हैं। कई लोग अपनी जान भी गंवा देते हैं। हालांकि पिछले साल वडोदरा महानगर पालिका की ओर से वडोदरा शहर के विभिन्न ओवर ब्रिजेस पर तार लगवाने की कामगिरी करवाई गई थी, जिससे कि हादसों को टाला जा सके। लेकिन इस साल उत्तरायण का पर्व नजदीक आ जाने के बावजूद भी वडोदरा महानगर पालिका की ओर से ओवर ब्रिजेस पर तार लगवाने की कामगिरी अभी तक नहीं करवाई गई है। इस मामले के मद्देनजर सामाजिक कार्यकर कमलेश परमार ने आवाज उठाते हुए वडोदरा महानगर पालिका के पदाधिकारियों पर कई प्रहार किए हैं। ये રીતના આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવેલો છે। ઉત્તરાયણના પર્વને લઈને એ બ્રિજ ઉપર કોર્પોરેશન દ્વારા તાર બાંધવામાં આવે છે બે બાજુ, કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને કેટલા વ્યક્તિઓ દોરાથી કપાઈ જાય, અકસ્માતો થાય। શું કહેશો? વડોદરા શહેરમાં 14 તારીખ એટલે કે ઉત્તરાયણનો પાવન તહેવાર છે અને ઘણા લોકો પતંગો ચગાવશે। કેટલાક દોરાના લીધે ઘણા લોકોના મૃત્યુ થાય છે, પરંતુ પહેલે તો નાગરિકોને હું કહીશ કે સાવચેતી રાખવાની જરૂર છે અને વાહન પોતે ધીરે ચલાવવાની જરૂર છે। સાથે જે કહેવાય છે કે દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે દરેક બ્રિજ ઉપર જે તાર લગાવી અને સેફટીને ધ્યાને લેવામાં આવે છે, પરંતુ આજે જે કહેવાય છે કે આજે 10 તારીખ થઈ હોવા છતાં આજે કોર્પોરેશન દ્વારા સેફટીને ધ્યાને લઈને કોઈપણ રીતની કામગીરી કરી નથી। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ એક અપીલ છે કે વડોદરા શહેરના નગરજનોની એક ચિંતા રાખીને તાત્કાલિક ધોરણે જે દરેક બ્રિજની ઉપર જે તાર લગાવવામાં આવે, જેથી કરીને કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ ના થાય અને સાથે જે કહેવાય છે કે કોઈના ઘરની અંદર દીવો ના ઓલવાય તેને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે। વડોદરા મહાનગરપાલિકા એક રાહ જોઈ છે કે કોઈ મોટી ઘટના બને બાદ કામગીરી કરવામાં આવે। ચોક્કસથી વડોદરા શહેરની અંદર અવારનવાર તો ઘોડા છૂટી જાય છે, ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય તેવા તો ઘાટ સર્જાતા જ હોય છે, પરંતુ આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ એક અપીલ છે કે મીડિયા અથવા સામાજિક કાર્યકર કોર્પોરેશનનું ધ્યાન દોરે છે, ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જ્યારે જાગતું હોય છે, એટલે ખાસ કરીને આજે ફરીથી અમારે એ સવાલ ન કરવો પડે એના માટે ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે જે પણ જગ્યા ઉપર જે સુરક્ષા અને સેફટીને ધ્યાને રાખી અને જે પણ કામગીરી છે એ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તારને ફેન્સિંગ लगावવામાં આવે તેવી અમારી માંગ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।